અલ્યા મારા ભત્રીજાને ભાલ્યો છે. અલ્યા મેં રિચાર્જના પૈસા નતા આલ્યા ને તી મન કે પગે ટોપો ખાઈને મરી દો. લ્યો શું વાત કરું તમે. હોવે અલ્યા એની મનો સાંખલો મારે એક તો મુકેશ અંબાણી ઉભો છો છે. અલ્યા ફેરે ને ફેરે ભાવ વધારે છે. 300 રૂપિયા હું ત્યાંથી લાઈન આલું એને હું. અલ્યા મહિને 60 રૂપિયા રિચાર્જ થાય છે મારે. તોય અમે તો કઈ કરતા નહીં રિચાર્જ. એમને ઢગલો લઈને ફરો છો. હોવે હોય હોય ભાવ ને તો તમે તો ગરીને બે મેક તો હીરે છે ને હું લઈને દોડ્યો છે. હું ચેડ્યા છું. હોય હોય એક તો આ છોકરી વીસે મારી હારી અલ્યા કાલી બપોરે 1000નું રિચાર્જ કરાવ્યું. હોય 3 મહિના લ્યો બસ. મારી બેટી ફોટો દઈને પૈસા કાઢીને આલી જાય. એના બાનું શું થાય. સારું લ્યો મારે મોડું થાય છે. દાખલો રીસી બળી. હા આ લેબડી તો આરી આ લેબડી આરી રાઠવાની ચાલ રૂમ છે. બધા કહે છે કે પગે ટોપો ખાઈને મરી જવાનો. આપણે પગે ટોપો ખાઈને મરી જાવ છે. પણ એક જણનો વિહમો ધાસી થયો માર કાકો ના આવે તો આપણે પગે ટોપો ખાઈને મરી જાવ છે. ભલે મુકેશ અંબાણી ને માર કાકો બે દાદા માણિયા. માર કાકો ના આવે એટલે ઘણા વિહમો ખાઈને શાંતિથી આરામ કરીને મરું ને એટલે કઈ વાંધો જ ને. હા મારો બેટો આ ટોપો ખાવાનું પગે કહેતો તો જઈ જોઈશે. ઓહ મારો હારો આ શું લેવા બેઠો છો. હોય અલ્યા તને રિચાર્જ ના પૈસા આલો છો ચાક મધુરિયા થઈ ને. એક કોરા તું ઉભો છો ને એક કોરા તાર કાચી ને એક કોરા મુકેશ અંબાણી મારો હાંખલો મારે. હોય અલ્યા મારું હારું હવે તણે થઈને ઢાંકણી લાવી જતો હું મરી દઉં. હોય કાકા પુલી માર કાચીને એકદમ કાઢી મેલો. એને હારી 3 રિચાર્જ કરાવું છે. મારે 2 વાળું કોહ તો નથી કરી આલતા. માર કાચી તમને એવું શું કરી નાલે. ચોરી કરીને પૈસા તો મેં તમને બોધા ભરાયા છે આટલા દાડા. અને હવે મને રિચાર્જ ના પૈસા ન થતા. હું પગે ટોપો ખાવાનો છું. આ લેબડે સડવાનો છું. ભાદરો વિહમો ખાયો એટલી જ વાર છે. હું શું કહું તું પગે ટોપો ખા અને હું ઢાંકણી પાણી લઈને મરી દઉં. જેમ કે 2 પાર આવે. હોય જેમ કે તાર કાચી ભલે બસ રિચાર્જ કરાવતી અને મારો હારો ઉલ્યો અંબાણી ભલે મોંઘું રિચાર્જ કરતો પાસે. એને તો હું મરી દઈને તો પૂરું થઈને પાળ્યો છે. એને પેલો મારીશ પેલો. હોય અંબાણીને. હોય કાકા આપણે બે આત્મા હત્યા કરશે ને તો માર કાચી રી નક્કી મુકેશ અંબાણી જાતી રહેશે. શું કરવાનું કહો. મને પગે ટોપો ખાવા જો ને તમારે ઢાંકણી પોણી લઈને નહીં મરવું. અને તમે શાંતિ રાખો. હું શું કહું છું ખાલી રિચાર્જ ના મને પૈસા આલો એ કઈ ચમ મરવાનું આવે છે. હોય સારું લ્યો. ભત્રીજા તે મોટા મારા મનની વાત કરી લ્યા છીએ. અલ્યા તાર કાચી અંબાણી લઈને જાય તો એનાથી મદદ ને ફોડા. હોય કેમ કે દેશમાંથી રિચાર્જ આપણા ભારતમાં હોય ને થાય. હોય એટલે એના કઈ પૈસા કેટલા છે. હોય કરોડપતિ છે. હોય લઈ જાય હારી વાત મોઢા. મારો હારો મો આટલો હશે તો એને મગજમાં નથી. એટલે તને શું ખર્ચો તે રોવા રહ્યો તું. કાકા માર કાચી ચા પડી ના લે. તમે શું કરજો. મોટા તાર કાચીને હાલવાની છે અંબાણી ને. હોય 2 લાખ કરોડપતિ બની જવું તો. હોય આપણે બેન તો પછી રહેવું નહીં. હોય થોડોક હસપરો ના હસપરો. No. હા રેડી છો મોટા. મને એના મતલબ પોડા આમાં આવું પડે. પૈસા આવતા એ ખુશી છે ને ના હોય. અલ્યા ના રોવાય ના. હોય મારું બેટું તાર કાચી વગર મને ને ભાવ્યો. શું ભોડા ભાખરી ગોલ ભર કે રહ્યો. હોય હું તાર કાચી નાલું તો આ શું આ છે થૂક નહીં સોપડતો. ભોડા તું થૂક સોપડીને રોવે રહ્યો. મને શું ઉલ્લું બનાવે. એટલે આ મારું બેટું ચેનો ફોન આવ્યો. ઓહો રૂપસીદીનો ફોન આવ્યો. તું બોલતો ને ઘડી. બોલો રૂપસીદી. જય માતાજી.
હે કન્યા છે એમ ને ઓવે મારા ભત્રીજાને પરણાવવાનો તો છે પણ ખાલી 5 દાડા હા હતા રહેતો ઓવે અલ્યા ઓલો એની મનો હાથમાં મારે અંબાણી નથી ઓવે ઈ રિચાર્જ મોઘા કરીને બેઠા છે એમ કાકો ભત્રીજો બે વઢા રહ્યા માર્ગમાં બેઠા બેઠા ઓવે અને એમાં એ ભત્રીજાને કાચીને ભૂંડા અંબાણી નાલી પરી એટલે ભૂંડા હમણાં હા તો રહે એટલે પૈસા આવે ને એટલે મારા ભત્રીજાને તો બડી ધૂમથી પરણાવો છે ઓવે તમે તાર છે ને ધોવા આવું તો આવી દો પણ મહિના જેટ લગ્ન કરો એમ કેમ કે ભોંડું લે અંબાણી 5 કરોડ રૂપિયા આલવાનો છે ઓએ સારું સારું લે મારા ભત્રીજાને વાત કરો હે ભત્રીજા તારા માટે અસલ કન્યા આવી છે ઓય રૂપસીદીનો ફોન આવ્યો તો એટલે મારા હારા હવે પગે ટોપો ખાવાનું મેજ ને હેડી કરી હેડી ઓય કાકા રૂપસીતીએ કીધું મારા હારું મારે કાચી જતી રહેશે ને તો બીજી લાવશે એ પૈસામાંથી અને મારે બાયડી અને મારે કાચી શું કાઢે હેડો હેડો કરી હેડો